વડોદરાના સયાજીપુરા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થયા હોવાની માહિતી સામે આવી રહી છે। જૂથ અથડામણને લઈ અને સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। બે કોમના ટોળા વચ્ચે અથડામણ સર્જાતા નાસભાગ મચી જવા પામી હતી। યુવક અને યુવતી વચ્ચે સંબંધ બાબતે પરિવાર વચ્ચે તકરાર થઈ હતી। સમાધાન માટે ભેગા થયેલા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। જૂથ અથડામણને પગલે વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી। ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તીક્ષ્ણ હથિયારથી હુમલો પણ થયો હતો। જૂથ અથડામણમાં 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પણ પડી છે। 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેઓને હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। કપુરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। પોલીસે મામલો થાળે પાડ્યો। પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે। ત્યારે રાત્રે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ મામલાને લઈ અને ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા છે। ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મુલાકાત કરી હતી। ત્યારબાદ મામલો થાળે પાડ્યો હતો। વડોદરાથી સમાચાર છે। વડોદરાના સયાજીપુરા ગામમાં બે કોમ વચ્ચે અથડામણ થઈ હતી। બે કોમના ટોળા વચ્ચે અથડામણ સર્જાતાની સાથે જ નાસભાગ મચી જવા પામી હતી। યુવક અને યુવતી વચ્ચેના સંબંધ બાબતે આ પરિવાર વચ્ચે તકરાર થઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે। સમાધાન માટે ભેગા થયેલા બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને જૂથ અથડામણને પગલે વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી। क्या बाजू आ विषय क्या बाजू बन्यो है? सयाजीपुरा गाम में આપણે તઈ ઘડી બેઠા હતા અમે લોકો અને હુમલો કર્યો છે એ લોકોએ મુસલમાને અને અમારા ગંભીર હાલત થઈ છે બે જણને। એટલે ગંભીર એટલે કેવું છે એમને હમણાં હાલમાં? હમણાં એ લોકોનું જે છે સર શું ઘટના બની હતી અહીંયા? આજે સયાજીપુરા ગામમાં છોકરાઓ હિન્દુ મુસ્લિમના કોઈ બાબતે ભેગા થયેલા સમાધાન માટે અને સમાધાનમાં તકરાર થતાં ઝઘડો થયેલો અને એમાં મારામારી થઈ છે। એમાં 3-4 જણને વાગેલું છે, એ હોસ્પિટલ લઈ ગયા છે એમને અને પોલીસ બંદોબસ્ત લાગી ગયો છે। જી કોઈને ઈજા થઈ છે શું, એટલે કોને કેટલા જણને ઈજા થઈ છે? હા, એના માટે હોસ્પિટલ ગયા છે સ્ટાફ અને માહિતી આવે પછી પહોંચે છે।